હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. જો આજે તો હે ને થોડુંક વાતાવરણ ઉઘાડું કરી નાખ્યું હોય, થોડોક તડકો નીકળી ગયો હે ને ગઈકાલના વ્લોગમાં એટલે કે ઓલા એજવાળા વ્લોગમાં હજી ઘણી બધી કોમેન્ટો આવે, ખુશીથી તમારી એજ આટલી હે, તમારી એજ આટલી હે ને બીજી બધી કોમેન્ટો હતી નવી કે ખુશીથી આટલી નાની ઉંમર હે તોય ઘણા બધા મેચ્યોર છે. તો 100% સાચી વાત છે. ખુશી અને ઘણી એટલે ઘણી મેચ્યોર હે ને મેચ્યોર છે એટલે જ બધા હંપીને આખા ઘર રહી ન કરવું હોય કે હા હું બહુ ને કલેશ વધારે થતા હોય ઘરમાં, તો એ એક નથી થતું. એટલી નાની ઉંમરે તો ઘણું બધું સમજે ખુશી. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ બધાયને. જય માતાજી. જય માતાજી. શું કેવું હે? બધાએ કોમેન્ટ કરી તું મેચ્યોર છો અને એવી રીતે. થેન્ક યુ સો મચ બધાયને. હવે હા બસ જો હળીમળીને રહીને એકબીજાને સમજી એટલે મેચ્યોરિટી. એ વાત સાચી છે. બાકી તો હું હોય મેચ્યોરિટીમાં. હા, બાકી નાનપણ તો રહેવું જ જોઈએ. સાચી વાત. ઈ તો ગમે 40 વર્ષના થઈ છે તો તોય આપણે નાનપણ રહેવાનું. હા, અને બીજી વસ્તુ ઈ છે કે શું હોય કે મારી એજ નાની છે, સાચી વાત છે. અને મેચ્યોરિટી તમે કયો હો કે ખુશીથી તમે વધારે મેચ્યોર હો, તો એનું એક જ રીઝન છે કે મારા મમ્મી પપ્પાને મેં ગુમાવી દીધા ને એટલે ઘણી ઠોકરું લાગી ને જ્યારે ઠોકરું લાગે ને એટલે તમને બધી ખબર પડી જાય એટલે ઓટોમેટિક હે ને મેચ્યોરિટી આવી જાય. મમ્મી સાચી વાત કે નહીં? 100% ની વાત સાચી છે બટા. જય શ્રી કૃષ્ણ. પછી જય શ્રી કૃષ્ણ કરું બટા. પેલા હું વાત કર દઉં. તારી વાત 100% સાચી છે. ઠોકર લાગે ને તો જ માણસને ખબર પડે. હે? અને તું ખરી રીતે અત્યારે યુવા પેઢીમાં તું પહેલો નંબર બોલે. થેન્ક યુ બા, થેન્ક યુ સો મચ. મેં મારા વખાણ કરી દીધા રે. આખું વખાણ કરી દી આવી રીતે. દીકરા જો અત્યારે યુવા પેઢી જરાક આમ જરાય તું એમ નથી લે. આ એ વસ્તુ થોડુંક આપણે સમજવું જોઈએ કે આપણે થોડુંક આપણી જનરેશન પ્રમાણે એન્જોયમેન્ટ કરવાનો કપલને અને અત્યારે ફેમિલીને થોડુંક આપણે રાખી તો બેયને શું હોય બેલેન્સ રહી જાય તો સારું એમ. ને બે બધા હાળી મળીને રહીને આમ શાંતિથી રહીને તો મજા આવે એમ. બે એટલે હું હોય નકર હું હોય હા વહુનો બે ઝઘડો થાય ને એમાં પીસાય છોકરો બિચારો. બીજું કાંઈ લઈ કે છોકરો ન ઓલી બાજુ કહીએ કે ન આ બાજુ કહીએ, આમાં બુરી વચ્ચે હોપારી થાય. છોપારી થઈ જાય. હા સાચી વાત લે. એટલે શું હોય કે મમ્મી પપ્પા જાય પછી ઘણી બધી છે ને રિયાલિટી ખબર ખબર પડી પડે જાય. એટલે થોડીક નાનામાં જાય થોડીક મેચ્યોરિટી આવી ગઈ તો કાઈ વાંધો નહીં, સારું છે. અને જો મારા હસબન્ડ એટલા મેચ્યોર છે, બધા એને જેવા એને રહી આવો એન્વાયરમેન્ટ ક્રિએટ થાય ને આશીષ. હા, એ વાત તો સાચી પછી કે બધા આજુબાજુ પર્સન બધા પોઝિટિવિટી મળતી હોય તો આપણે તો પોઝિટિવ આપણે ઓટોમેટિક પોઝિટિવ પર્સન. રહીએ એટલે જ હું બધાય સુવિચારમાં કહું કે ગમે એ કરવાનું, એકલા રહી લેવાનું, પણ કોઈ દિવસ ખોટું બોલતા હોય, ખોટું કરતા હોય એવા લોકો સાથે બેસવાનું જ નહીં. અરે વાહ, કોઈ દી સાચી. નહીં બેસવાનું. હંમેશા સારા એન્વાયરમેન્ટમાં બેસવાનું. એ વાત સાચી. અને એક સુવિચાર હમણાં મને યાદ તો હતો હું હતું યાર. વર્ષો સુધી જતનથી સાચવેલા સંબંધને ક્ષણિક વારમાં વેર વિખેર કરી નાખતું વાવાઝોડું એટલે અહંકાર અને ગુસ્સો. અરે વાહ, સાચી આ વાત. ત્રણ વસ્તુ તમારો ગમે એવો સંબંધ હોય ને એને ઓલું કરી નાખે. ગમે એવા સંબંધ, ગમે નાના મોટા. મને પપ્પાએ કીધું હોય એટલે અરે વાહ, થેન્ક યુ પપ્પા. પપ્પાએ કીધું હોય. તો હવે મમ્મી જય શ્રી કૃષ્ણ. હવે બટા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. બાકી આવ્યું ને એટલે તરત હું બોલી ગઈ. મમ્મી કે જય શ્રી કૃષ્ણ પછી કહું. આ તો જે તડકો હે તો મેં લાવ ઘડીક વાર આઈ માઇન્ડ ફ્રેશ કરું તો આઈ બેઠી હું બેઠી, જો હા, મજા આવે થોડી. બેઠી મજા આવે જોવાની. ને ખુશી હવે એક વાત પૂછવી હતી. ઘણી બધી કોમેન્ટ હોય કે સાસુ વહુના ભજનમાં નવી ઓલો અપડેટ ક્યારે આવશે? આવશે અપડેટ. હવે થોડોક જ દિવસમાં અપડેટ આવી જશે અને પછી તમને થોડાક જ દિવસમાં હું તમને કહી દઈશ એમાં, બરોબર ને? હા, થોડોક જ ટાઈમ છે. થોડુંક આમ કંઈક નવું કરવાનો વિચાર છે ને એ બધું પ્લાનિંગ હાલે છે તો એ બધું થઈ જાય ને તો પછી અમે તમને અપડેટ આપી દઈશું કે સાસુ વહુમાં ભજન હવે ક્યારે મૂકવાના હી. આવશે મસ્ત ભજન આવશે ભવિષ્યમાં, અગર ફ્યુચરમાં તો મજા આવવાની છે અમને તમને બધાયને. બધાયને મજા આવશે. હા. એટલે થોડુંક શું અમારે ગડબડ ગોઠો થઈ ગયો તો પછી મેં તો હવે હરખું થાય ને પછી મેં કીધું હવે છે ને પછી નવો સેટઅપ કરવાનું વિચારી એમાં તો પછી તમને કહીશું બધું હા, details. પછી અમે શું કે આખું નવું સેટઅપ કરી બધું મજા આવે. અત્યારે ખુશ શું હોય કે અત્યારે એવો ટાઈમ તો એના માટે નવું સેટઅપ, એને મજા આવે બેહવાની ઉઠવાની બધું. એટલે નવું કરવાના હી તો જોતા રહેજો. જો જેને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. @સાસુ વહુના ભજન સર્ચ મારશો યુટ્યુબમાં એટલે આવી જશે બે સાસુ વહુના ભજનની ચેનલ. તો જાઓ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલને. હા, બધાય સબસ્ક્રાઇબ
કરી દેજો. હા ખુશી હા હવે તારો બર્થડે નજીક આવે છે આવતા મહિનામાં જ છે ને હમણાં ફટ દઈને આવી જશે કેમ કે તહેવારોની લાઈન લાગી જવાની છે હમણાં તો હા મારો બર્થડે આવે છે હો. હા તો હવે મને સિરિયસલી કહી દે તારા બર્થડે માં શું કરું હું તો ત્યારે તો મજાક કરતો હતો કે કાંઈ નથી કરું પણ હું પૂછ્યું શું કરવું એ કાંઈ મારા બર્થડે મારે કાંઈ નથી કરવા આચર. લ્યો તો હવે પોતે કે મારે કાંઈ નથી કરવું વાહ રે વાહ હું હમેથી કહું તોય મારે કાંઈ નથી કરવું બર્થડે માં. કાંઈ નથી કરવું કાંઈ ના રે ના યાર હાચર નથી કરવું મોજ કાંઈ. મસ્તી કરશું કાંઈ મોજ મસ્તી તો આપણે દરરોજ કરીએ બર્થડે દરરોજ જ છે. દરરોજ બર્થડે એમ હા જો કે માં પછી છે ને જો કેક ને એવું ખવાતું છે ને પછી જોઈએ પછી તમે મને સરપ્રાઈઝ આપો તો વાત અલગ હે. આય એમ કરીને સરપ્રાઈઝ માંગેસ તું આ તો હું કહું ખાલી તમને તો વાત અલગ છે બાકી પણ મારે મારી રીતે કાંઈ નથી કરવું એમ. ઓકે તો અમે કરી દઈએ એમ ને તમે કરો તમને મનથી એવું થાય ઈ વાત અલગ હે પણ આજીસ કઈ એટલો ડિપ્લોમેટિક આન્સર આપે ને કાંઈ વાંધો નહીં કંઈક વિચારું હું ઓકે ઓકે વિચારો પણ મારે એવું નહીં કે દર વખતે જેવું નહીં મારે ડિફરન્ટ જોઈએ તો મજા આવે. ડિફરન્ટ એમ ને તો કાંઈ વાંધો નહીં ડિફરન્ટ કરશું આ વખતે કંઈક વિચારું હું કંઈક વિચારું મગજમાં કાંઈ નહીં ડિનર ઉપર જઈ આવશે ડિનર પર લઈ આવશે એમ ને બધાય પણ બહારનું ખાવાનું બે કાપત બધાય જઈશું બે બધાઈ જઈશું. ઓકે તો એક કામ કરીને ઘરેથી શાક રોટલી લઈને જઈશ તમે બધા ડિનર કરજો શાક રોટલી ખાઈ ગયા એ ના યાર થોડું ઘણું તો ખાઈ લેવાય એમાં કાંઈ ન થાય એક દી ખાઈ તો થોડું ઘણું ખાઈ લઈશ કે ચોમાસું જેવું હોય ને તો બીક લાગે પણ ચોમાસું પતે ને પછી વાંધો ન આવે. એ વાત હતી કે હજી અત્યારે જેનો ચોમાસું ફોન આવે ને અને ઝાડા ઉલટી થઈ ગયા હે બોલ બધે બહુ હારા હે એ વાત બધે સાચી ને જો બર્થડે પરથી એક વાત યાદ આવી કે કોમેન્ટ હતી ગઈકાલે રીટા પંચાલની કે હમણાં સનનો બર્થડે છે આદર્શનો તો હેપી બર્થડે આદર્શ ગોડ બ્લેસ ગોડ બ્લેસ બેટા યુ ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો બસ પોતાના મમ્મી પપ્પાનું નામ રોશન કરો. હા આજે જો આ પતી ગયો હે પાવડર તો હવે આપણે અમે જવાનું જવાનું છે જ કા છે એટલે લઈ આવશું પાછો ત્યાં લઈ આવશું હું ઈ જોતી જ મેં કેટલો હે તો મેં કીધું પી લઉં એમ. નથી પતી ગયો ગઈકાલ રાત્રે જ મેં દૂધ તન બનાવી દીધું ને ત્યારે જ પતી ગયો તો કાંઈ નહીં હવે અમે જાવું જ છે એક બે દીમાં એક સોમવારે હા તો સોમવારે પછી આજે સેટરડે કાલે પરમદી જવાનું હોય બતાવવા ત્યારે જોઈશું હું કે હે ડોક્ટર કાંઈ એવું નથી. કે એવું કે હરેક વસ્તુનું હે કે જવાનું હોય ને આપણે હોસ્પિટલની ડેટ નજીક આવે ને મીન્સ કે આપણે દર વખતે જાતા હોય આપણી જે હા. ત્યારે એમ થાય હું કહીશ ડોક્ટર જોઈએ દર વખતે આશીષ હું એમ જ કહું આજ તમે કોઈ દી એમ નહીં આવ્યું એવું બન્યું હશે. મેં એવું તો દર વખતે સાંભળું ને દર હાલો, જેવા જાય પછી ખબર જેવા પડે. બતાવીને આવીને પછી 4-5 દી થાય ને એટલે પછી પાછું જાય એનું ઈ ચાલુ થઈ જાય હજી કેટલા દી બતાવવા જવાનું આ રે હજી કેટલા દી બતાવવા જવાનું આ રે Serious. એકદમ દિલાસો થાય એમ ડોક્ટર જ્યારે એમ કે ને ઓકે બધું રેડી છે એમ તો હાચન દિલાસો થાય એમ થાય એવું. આપણે પ્રેગ્નેન્ટ હોય માની મમતા ઓલી છલકાય તો ખરી સિરિયસ પેલા મને એમ કહેતી હો કે મારે કઈ એવું નહીં હું એવું એટેચમેન્ટ ઓલું નહીં રાખું ને એવું એવું કહેતી. થાય જ. જ્યારે આપણે આ પોઝિશનમાં આવીને ત્યારે આપણને હે ને અંદરથી ઇનબિલ્ટ છે ને એવું થઈ જ જાય મેં કે કીધું, ડોક્ટર wait શું કર, કહેશે, કીધું, ડોક્ટર તું- શું કહેશે એમ તું ઈ હે ને ઈ જ ઓલામાં આવીશ કીધું જ્યારે તું પ્રેગ્નન્ટ થઈશ ને પછી હે ને ત્યારે તને એવું થઈ શકે ના કે હું તો બધુંય ખાઈશ મેં કીધું ખાઈ જાય હું છૂટ આપતો ખાઈ જાય પછી એને અંદરથી એમ હોય થવાનું ત્યારે થાય, હા. ત્યારે હવે એને અંદરથી એમ થવા માંડ્યું ના મારે કાંઈ નથી ખાવું એવું થાય જ. દરેક વખતે છોકરીનું હોય છે આ વસ્તુ બોલો પેલા ન ખબર હોય પછી પછી ખાવા માંડે થાય. હા જો અત્યારે ખુશીનો એને પોપટ થઈ ગયો હે એમાં એવું હોય કે શું હોય કે આપણે નાનાથી હોય છે ને જ્યારે આપણે આ જે પાપડ ને એકાદો હોય પાપડ નીકળે ને તો આપણે એના હાથ રાખી 20 માગી આવીએ. હા હું તો હતી ત્યારે માગતી તમે માગતા હશો? ઘણા બધાય માગે કે 20 માગવાની તમે યાર લોકો માગો કે નહીં કોમેન્ટ કરજો અમે તો માગતા એવું બધું કઈ હોય ને એવું પછી માગતા એમ તો અત્યારે તારી એરે શું થઈ ગયું અત્યારે મને એક વાળ આયા મૂક્યો ઈ કે 20 માગ લે પણ મેં તમારી પાપડ નો 20 હું શું કરવા તમારે મગાઈ ગયો કે પાપડ નથી નાકનો વાળ હે મેં કીધું હાલી હું નીકળાવો મેં ઉપર તે નીચે મેં નાખી દીધું ને તમને બતા મને થોડું કરે એવું મગજમાં આટલો હિટ થયો હતો પાપડનો વાળ આટલો જાડો તો બસ કઈક નાકનો વાળ કે નાકનો વાળ આયા હું કરવા દિયો નાખી દો ને મેં તો લાઈફ 20 માગવા એટલે 20 નો માંગવાની હોય બધાય વારથી 20 માગી લેવાય જમીને ફ્રી થઈ ગયા ને જો આજે જમવામાં તો ભાખરી ચા દૂધી દાળનું શાક રોટલી ને એવું બધું કરી નાખ્યું તો મજા આવી ગઈ
ને હાલો મેડમ બહાર નથી જાઓ. જો આ મેડમ હે ને અત્યારે ખાનું સાફ કરવા બેઠા એમ. જો ને કેટલો કચરો કરી નાખ્યો તો આ બધી વધારાની દવાઈઓ આમાં ને આમાં પડી રહે પછી અહીંયાથી છે ને હહરે નહીં જેલ કાઢી નહીં કાંઈ વાંધો નહીં. હવે આ બધી દવા તો પતી ગઈ છે તારી. હવે બધી નવી દવા આવશે. પતી ગયું તો કાંઈ વાંધો નહીં. એ બધું જવા દે ને ખાનું અને જો કરવા. આ અમારી દવા પેટી છે પણ આની અંદર છે ને અમુક માણા બોરોપ્લસ ને ક્રીમો રાખવા એ માંડ્યા દવામાં જ આવે ને બોરો પ્લસ. ના એ દવામાં આવે કોસ્મેટિક માં મૂક દેવાય આમાં હમારી એક તો માન અડધું હમારતું હોય ઈ તો અત્યારે હે ને એ નહીં નકર આખું ભરાઈ જાય ને તો એટલું ભરાઈ જાય ને કેમ થાય મોટી રાખવાની જરૂર હતી દવા પેટી દવા પેટી તો જેવડી મોટી હોય ને એવડી ઓછી પડે ઘણી વાર ઈ તો. વાતે સાચી હો જેટલી દવાઓ રાખો ને એટલી ઓછી પડે. અને જો આ વાઇપ્સ છે ને એમાં આશીષે પોતાનું નામ લખી નાખ્યું છે કે આશીષ જ વાપરશે બીજું કોઈ નહીં હું જ વાપરે વાપરીશ ઈ. એમ. કબજો કરી લીધો એમ ને હા. આશીષ નવરા હોય ને તો આવું કઈ ખરી હંચર કર્યા કરે આવી રીતે કાંઈક તો કરો ને ટાઈમ પાસ. હજી હાથમાં પેન બેન કઈક આવી ગયો તો કર્યા કરું. તો કર્યા કરે કાઈ ને હાલો આ ખાનું સાફ કરી નાખું હમ. દયા પાર્વતીનો વ્રત છે ને હમણાં પૂરાઈ થઈ જશે જાગરણે આવી જશે બોલો હા હો દિવસો તો કેમ જાય ને કઈ ખબર ન પડે ખુશી. ઈ તો આપણે રહેતા ન હોય ને એટલે જેદી જે રિયા હોય જેદી તેદી એમ થાય હવે કેટલા દી રિયા સાચું કયું થાય ન થાય મમ્મી ખાવા ન મળે એટલે ખાવા થોડુંક થાય તો ખરા. અને પેલા તો આશીષ કાંઈ નહોતું હવે તો હે ને એટલી દુકાનમાં એટલો નાસ્તો હોય ને કે આપણે લેવા જાય ને તો એમ થાય બધું લઈ લઈને તો ખૂટે એમ નહીં એટલો બધો નાસ્તો હોય કા મમ્મી હા અત્યારે તો નાસ્તો તમે દુકાનમાં જાવ ને એટલે વેરાયટી ને અમે રહેતા ને ત્યારે તો કાંઈ નહોતું હો ખાલી છે ને મગફળી દાણા ને ખાંડ પાયેલા ને ઘી ને ખાંડ ને ઈ જ બસ ને રોટલી લઈને વઈ જાવ ખેતર પેલા નહોતો અત્યારનો હા variety. પેલા તો હતું જ નહીં હા. અત્યારે તો શું હોય કે ફ્રૂટ મળી જાય પ્લસ પેલા ફ્રૂટ તો Fruit મળતું મળતું જ પણ. ત્યારે ત્યારે મળતું જ મમ્મી ની વાત કર. મમ્મી ની રહેતા ત્યારે હું ગામડામાં રહેતા ગામડામાં એટલું બધું ફ્રૂટ અવેલેબલ ન ત્યારે હોય. એવું કાંઈ ન હોય હા. સાચી વાત. ત્યારે મગફળી ઈ બધું હોય ત્યારે અત્યારે મગફળી ભાવે નહીં. મગફળી હા મગફળી નોયરા ભર્યા હોય એમાં ખિસ્સા ભરી ભરીને ખાવ મજા કરે. અત્યારે તો નવીન વસ્તુ ઓલા મીઠા વગરની નવી વેરાયટી મળી અત્યારે જાય. તો મીઠાઈમાં એવું મસ્ત નવીન બની ગયું વાત ન પૂછો જ્યારે અમે રહેતા ને ત્યારે હતું પણ અત્યારે તો ઓર વધારે થઈ ગયો નાસ્તામાં એડ કંઈક નવીન આઈટમ જ જોવા મળે આપણે જાય ને તો આપણે બહાર નીકળી ત્યારે એવી નવીન વસ્તુ જોવા મળે કઈક ચટપટી વસ્તુ મળી જાય ખુશી એ બધું ખાવામાં. મળી જાય અત્યારે ચટપટી વસ્તુ મીઠા વગરની મીઠા પાછી. વગરની હા હા. કાલે ગુરુ પૂર્ણિમા છે તો બધાને હેપી ગુરુ પૂર્ણિમા. એટલે તમે વ્લોગ જોતા હશો ત્યારે ગુરુ પૂર્ણિમા જ હશે તો બધાને હેપી ગુરુ પૂર્ણિમા Advance-માં. એડવાન્સમાં. અમે તો એડવાન્સમાં નો કહીએ એટલે કે એડવાન્સમાં થઈ જાય આપણું તો. હા, એટલે તમે vlog જોતા હોય ત્યાંથી હોય એટલે બધું હરભર હરભર થઈ જાય થઈ તો જાય. પતી જાય હવે હા, તો. અને આજે છે ને live નો આવવાનું આજે live નો આવ્યા પછી મેં તો હવે કાંઈ અમે આવતું બહાર નથી. ગયા તા ને પછી થોડુંક લેટ થઈ ગયું એટલે પછી Late નો થઈ ગયું. આવ્યા. હા. હા તો મેં તો કાંઈ વાંધો નહીં, પછી આવશું તમે બધા લાઈવ ની રાહ જોતા હશો. મને ખબર છે કે અમે કીધું તો લાઈવ આવશું પણ આજે થોડું ઘણું શેડ્યુલ આમ તેમ થઈ ગયું ને એના લીધે ફાઇનલ જ હતું હા. પણ બસ મેં નો પણ કાંઈ નહીં મેં તો પછી આવશું પછી લેટ થઈ ગયું એટલે નો આવ્યા. હા. ને ખુશી ગુરુ પૂર્ણિમા થી યાદ આવ્યું તો ગુરુ પૂર્ણિમા તો તારા ફેવરિટ કોઈ ટીચર તારા જયારે મળતી ત્યારના? અને મારા ઘણા ફેવરિટ છે હા બધાયને હોય. બધાયના અમુક ફેવરિટ સર ટીચર વધારે હોય એમ હોય બધાય. જ. અને હા ગુરુ પાસેથી જેટલું શીખવા મળે ને એટલું ક્યાંય શીખવા નથી આપણા સાચા ગુરુજી છે ખબર જ હા છે એ તો બાપ આપણે બધા ભણ્યા ને એ બધા આપણે હા. આટલું શિક્ષણ આપ્યું ને આપણે અહીંયા સુધી કેટલા પહોંચ્યા. પહોંચ્યા, આટલે લગીને પહોંચ્યા હી તો એમના લીધે જ પહોંચ્યા હી તો બધો શ્રેય એમને જ જાય છે, હા, બોલો. હા. અને મારા તો ઘણા એવા ટીચર છે મને નામે બધા યાદ છે બહુ બધા બહુ સરસ શિક્ષણ આપ્યું સંસ્કાર આપ્યા શિક્ષણની આયરે હા. જો હું તમને કિસ્સા કહું. બધા અમે જ્યારે સ્કૂલમાં ભણતા ને ત્યારે સ્કૂલમાં હું કે હું જરાક આમ ફેસ પરથી એને થોડોક ભોળો દેખાવ બધા છોકરા હોય ને એમાંથી તો કાંઈ પણ મસ્તી કરવામાં તો હું હોય જાય રે પણ છોકરા આયરે પણ એને મને માર ન પડતો હોય કેમ કે ફેસ એને થોડોક ભોળો હોય એટલે ખુશી મને તો નથી લાગતું થોડોક હું શરીફ હું. કાંઈ હવે શરીફ નથી. હવે જા લે ફેસ ઉપરથી લાગે બાકી કાંઈ ભોળા નથી તારે સ્કૂલમાં પૂછી આવવાનું મારી સ્કૂલમાં કે આ ચારા કરવામાં તે ના જ પાડશે સર ટીચરે. તો ચારા કરતા ને તમે ચારા તો કરવાના હોય ને. કેટલા તોફાની હતા મને ખબર તો વાત કરતા તોફાની તો હોય છોકરા પણ થોડોક આમ ચહેરો ઓલો હોય તો એનો થોડોક ફાયદો થઈ જતો. હમણાં જ એક કોમેન્ટ હતી કે તમારે વ્લોગિંગ કરતા કેટલો ટાઈમ થઈ ગયો છે તો કેટલા ટાઈમથી વ્લોગિંગ કરો. જો હમણાં જ અમારે 1 વર્ષ પૂરું થઈ છે. અમે પહેલો વ્લોગ જ્યારે મૂક્યો હતો ને એને 1 વર્ષ થઈ જાય હે મમ્મી. હા 1 વર્ષ થઈ જશે હો. હા પ્રોપર અમે વ્લોગિંગ ચાલુ કરવાનું કર્યું તો થોડોક ટાઈમ પછી પહેલા હે ને અમે થોડાક દિવસે મૂકતા. 1 દી મૂકી પછી 2-3 દી નો મૂકી પછી 1 દી મૂકીને એવું થતું. પછી બધા કે ડેઈલી વ્લોગ મૂકો પછી ડેઈલી ચાલુ કર્યું તો બહુ જ મજા આવી. આ 1 વર્ષમાં એટલી મજા આવી એટલી મેમરી અમે
અમે તમારી હારે શેર કરીને તમે અમારી હારે એટલું બધું શેર કર્યું અને બહુ જ મજા આવી એકવાર મેં ખુશી બહુ જ મજા આવી આખી જર્ની એટલી સ્પેશિયલ ગઈ ને કે વિચાર્યું નહોતું કે આટલી સ્પેશિયલ જઈશે ને આટલો પ્રેમ મળશે એમ. હા. અને આવડું મોટું ફેમિલી બની જશે. એ તો વ્યવહારે એને વિચાર્યું નહોતું. હા દરરોજ એક કોમેન્ટ તો આવે જ કે હવે 500 ની તૈયારી કરો ને પછી તૈયાર ને જે વ્લોગિંગ કરવાનો એક્સપિરિયન્સ છે ને એ તો એક નંબર રહ્યો હે નો અમે ભાઈ. બોલતા હોય ને એને બોલતા કરી દીધા સાચી વાત હું જ ન બોલતો, હું જ એક્સેપ્ટ કરું કે હું પેલા એને હાવ ન બોલતો, ત્યારે હું શરમાતો, થોડુંક બહાર નીકળતો ત્યારે એને થોડુંક વિચાર ને ઘણી વાર શું હોય કે આમ વ્લોગિંગ કરવું ને થોડુંક ડિફિકલ્ટી લાગે, કેમ કે આપણે ગમે ત્યાં નીકળાય પબ્લિક પ્લેસમાં ને આવરી મોબાઈલ લઈને બેઠા ઊભા હોય ને આમ વાતો કરતા હોય તો આજુબાજુથી બધા જેટલા હોય ને બધા આપણી હમું જોવે, ન જોવે નવીન લાગે નવીન લાગે ને એમાં હું નર્વસનેસ કાઢીને હા. બ્લોગિંગ કરું ને એ સાચું છે ને પાછું આપને હું વધારે લાગે ખબર કે નવસારીમાં વ્લોગિંગ કરવા વાળા ઓછા છે, નવસારીમાં વ્લોગર ઓછા છે તો કેવી અમે રીતે જોવે ખબર હા અરે હું હોય કે પાછા મેગા સિટીમાં અમદાવાદમાં ઘણા બધા વ્લોગર છે, સુરતમાં ઘણા બધા વ્લોગર, તો અહીંયા બધા પબ્લિક એમ જોઈ નોર્મલ લાગે થોડું ઘણું, અહીંયા જાય ત્યારે ઘણું બધું ઓલું લાગે પણ તોય હવે આપણે હરવે થઈ ઇમ્પ્રુવ ગયું થઈ ગયો. હા વ્યવહાર હતો કે હું ગમે તે વસ્તુમાં આપણે ડેઈલી કરીને એટલે ઇમ્પ્રુવમેન્ટ આવી જ જાય. હમણાં આપણા 500 કે થઈ જવાના છે તો દર વખતે હે ને પપ્પાનું કે સાચું પડે કે 500 કે આપણા ક્યારે થવાના, તો પપ્પા આ વખતે ક્યારે થઈ છે આપણા 500 કે? લગભગ 24-25 થઈ જાય દીકરા. જો પપ્પાની ગણતરી હે ને દર વખતે હોય જ, દરરોજ પપ્પા ગણતા જ હોય કે આટલા તારીખે આટલા હજાર આપણા થઈ છે, આટલા તારીખે આટલા હજાર આપણા સબસ્ક્રાઇબર થઈ છે, એટલે ઈ પાછળના ડેટા જોતા હોય પપ્પા કે આ તારીખે આટલા થયા તો આટલા સુધીમાં આટલા થઈ જશે. હે ખુશી? હા પપ્પાની ગણતરી પાકી જોઈએ પાકી જોઈએ, આ હો? વખતે પાકી જશે આ જોજો. વખતે પાકી છે 24-25 કીધી ને તો એની આજુબાજુ થઈ જ જશે, જોઈજે. એની આજુબાજુ થઈ જાહે હા 25 હા તો પપ્પા આ વખતે શું કરશું આપણે 500 કે માં? હવે તો તમારે દીકરા તમારે કરવાનું છે, મને તો કઈ ખબર ન હોય એમાં. તમે કંઈક સજેસ્ટ કરો આ વખતે આપણે આમ કરીએ એમ. દર વખતે કરી એમ કરશી કા હા, પપ્પા દર વખતે કરીએ એવું. સેલિબ્રેશન કરશું મસ્ત સેલિબ્રેશન મજાનું. કરશું મસ્ત મજાની. ઈ તો એક વાકું. વખત કેવું થયું ખબર હું તમારે બધે શેર કરું કેટલા 100 કે થયા હતા 200 કે થયા હતા મને યાદ નથી, તો આ સેલિબ્રેશન લાઈવ માં કરવાનું હતું ને લાઈવ વિડિયો ચાલુ હતો એટલે કે આપણે રીલ્સ ને એવું બનાવવું હતું ને તો એના માટે તો પછી એમાં તો એકવાર બની ગયા પછી બની ગયા માં રીટેક આવે નહીં, તો આશીષ નો એક ફટાકડો હતો ને પપ્પાનો ફટાકડો હતો, પપ્પા મથામણ કરી ફટાકડો ફૂટ્યો. થાય ઈ ફટાકડામાં થાય જ ઈ ઓલો ગોળ ફેરવાવાળો હતો ત્યારે એટલે ફૂટ્યો તો ફૂટ્યો જ નહીં હો. મેં કીધું આય તો લોચા થઈ ગયા એવું થઈ ગયું હતું અમારે કાંઈ વાંધો. ઈ કાશી. થાય એવું તો ઘણા ને થાય, ફટાકડા ઈ ફટાકડામાં થાય જ. આ વખતે બરોબર ફટાકડો ફોડજો ઓકે સ્યોરલી. એકદમ. તમે બે હાથમાં એક એક ફટાકડો લઈ લેજો, મમ્મી ન દે ને મમ્મી તો ક્યાંય ફટાકડો ફૂટે, મમ્મી મમ્મી ફોર્મમાં આવી જાય થોડીક વાર પછી ફૂટે ફટાકડો, નાચી પેલા નાચી લે પછી ફટાકડો ફોડે. હા, આપણે નાચવાનું તો હોય હો. એટલે એને આને પપ્પાને દઈ. તો ચાલો આજનો વિડીયો હવે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય ને ગુડ નાઇટ.